નમસ્કાર મિત્રો, આજે મકાન અને જનગણના ઘરની ગણતરી કઈ રીતે કરવી, કઈ રીતે નંબરિંગ કરવું, ક્રમાંકન કઈ રીતે આપવું તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવા માટે હું આજે તમારી માટે એક વિડીયો લઈને આવી છું. વિડીયોના એન્ડ સુધી તમે બન્યા રહેજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી શકે. હું સ્ટેપ બાય સ્ટેપ દરેક પ્રકારની જાણકારી તમને આપીશ. ગણતરીદાર તરીકે મનમાં બે જ પ્રશ્નો ઉદ્ભવતા હોય. પહેલો પ્રશ્ન હોય કે મારે કામ કઈ રીતે કરવાનું છે, અને બીજો પ્રશ્ન કામની શરૂઆત ક્યાંથી કરવી. તો આ વિડીયોના માધ્યમથી આપણે આપણા કામની શરૂઆત કઈ રીતે અને ક્યાંથી કરવાની છે તે જ સમજીશું. હું સૌથી પહેલા તમારી મોબાઈલ એપ્લિકેશનમાં તમને જે એરિયા અલોટ કરવામાં આવ્યો હોય તેનો એક નકશો તમારી પાસે આવી જશે. એ નકશાની અંદર યલો કલરનો ડોટ હશે, જે દર્શાવશે કે ત્યાંથી આપણે મકાન અને જનગણના ઘરની નંબરિંગ કરવાની શરૂઆત કરવાની છે. તો આપણે આ નકશાને પ્રિન્ટ આઉટ કરાવી લઈએ, એટલે કાઢી લઈએ અને ગૂગલ અર્થની મદદથી આપણે તેનું પ્રિન્ટ લઈ લઈએ. ChatGPT કે AI ટૂલની મદદથી આપણે તેનો એક નજરી નકશો તૈયાર કરી લઈએ અને એની પણ પ્રિન્ટ કાઢી લઈએ. આ બંને પ્રિન્ટ આપણી પાસે હોય તો હવે આપણું કામ એકદમ સરળ થઈ જશે. નકશો પ્રિન્ટ આઉટ મળી ગયા પછી આપણે આપણા વિસ્તારમાં જવાનું છે અને ફિલ્ડ વર્ક કરવાનું છે. અત્યારે આપણે કંઈ નંબરિંગ કરવાનું નથી, ક્યાંય કશું લખવાનું નથી. માત્ર ને માત્ર આપણા વિસ્તારની મુલાકાત લેવાની છે. તેના રોડ, રસ્તા, દિશા, મકાન એની સંપૂર્ણ ખાતરી કરી લેવાની છે, માહિતી એકત્રિત કરી લેવાની છે. કારણ કે ઘણી વાર એવું થતું હોય કે નકશાની અંદર જેટલા મકાન તમને દેખાડવામાં આવ્યા હોય એથી વધુ મકાનની સંખ્યા ત્યાં હોઈ શકે છે. તેથી કરી આપણે સૌ પહેલા એ નકશાને સાચે સાચું માનીને ચાલવાનું નથી. આપણે ત્યાં જઈને મકાનો જે છે એની ગણતરી આપણે કરવાની છે, મકાનો જોવાનો છે, રસ્તા એરિયાથી વાકેફ થવાનું છે. ફિલ્ડ વર્ક અને આપણી પાસે જે નકશો છે, નજરી નકશો છે, તે આ બંનેથી આપણે એક હાથ વડે દોરીને કાચો નકશો તૈયાર કરી લઈએ અને એમાં સંપૂર્ણ માહિતી આપણે દર્શાવી દઈએ. ઉત્તર પશ્ચિમથી જે મકાનોની ગણના શરૂ કરવાની છે તે દિશાથી લઈને આપણે અંતિમ બિંદુ સુધી રોડ, રસ્તા, ગલી, મકાન, મંદિર, મસ્જિદ જે કંઈ પણ આવતું હોય એ દરેકને આપણે તેમાં દર્શાવીએ અને પછી કાચો નકશો વ્યવસ્થિત રીતે આપણાથી તૈયાર થશે, જેથી આપણને મકાન નંબર આપવામાં અને જનગણના ઘરના નંબર આપવામાં આપણને સરળતા રહેશે. હવે આપણે મકાનને નંબર આપવાની શરૂઆત કરીએ. શરૂઆતમાં જે મકાન દેખાઈ રહ્યું છે એ મકાન નંબર 1 છે અને તેમાં એક જ પરિવાર નિવાસ કરી રહ્યો છે. તેથી આ એક મકાન અને એક જનગણના ઘર ગણાઈ શકાય. તો તેની બહારની દિવાલ ઉપર આપણે CN001 એટલે કે એક મકાન દર્શાવીએ અને જનગણના ઘર પણ પ્રથમ છે એટલે એને આપણે 0001 આ રીતે લખી અને મકાન અને જનગણના નંબર છે એ આપી શકીએ છીએ. મકાન નંબર 2 જેની પરિસ્થિતિ કંઈક આ પ્રમાણે છે. એક જ માળખું છે, નીચે દુકાન અને ઉપર નિવાસ, પરંતુ બંનેનો પ્રવેશ દ્વાર અલગ અલગ છે. ઉપર જવા માટે અલગ સીડીની વ્યવસ્થા છે, એટલે મકાન તો એક જ ગણાશે. તો મકાન નંબર આપવાનો છે CN002 અને જનગણના ઘર 2 ગણાશે, જેને આપણે આગળ નીચેના જે દુકાન છે, નીચેનું જે માળખું છે એ દુકાનને આપણે નંબર આપીશું 002 અને ઉપરના માળખાને નંબર આપીશું 003. અહીં આ માળખામાં ખાસ એ વસ્તુ યાદ રાખવી કે મકાનની બહારની દિવાલ ઉપર જ્યારે આપણે નંબર લખતા હોઈએ ત્યારે નંબરમાં માત્ર આપણે CN002 પબ્લિક બ્રેકેટમાં 2 લખી દેવું, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ મકાનમાં 2 જનગણના ઘર છે. અહીં બહારની દિવાલ પર જનગણના ઘર નંબર લખવાની જરૂર નથી. બંનેના પ્રવેશ દ્વાર અલગ અલગ હોય તો બંનેના પ્રવેશ દ્વાર ઉપર આપણે જનગણના ઘર નંબર લખી શકીએ. બહારની દિવાલે જનગણના ઘર નંબર લખવાની જરૂર નથી. હવે ત્રીજું મકાન. આ મકાન આવાસીય છે, સાથે દુકાન છે, એટલે કે પરિવાર રહે પણ છે અને સાથે દુકાન ચલાવે છે, પરંતુ પ્રવેશ દ્વાર એક જ છે. આવી પરિસ્થિતિમાં આ મકાનને એક જ મકાન ગણવું અને એક જ જનગણના ઘર ગણવું. તો આપણે તેને નંબર આપીશું, મકાન નંબર આપીશું CN003 બ્રેકેટમાં નીચે એક જ લખીશું અને એને જનગણના ઘર આપીશું 0004. હવે આ ત્રણેય મકાનોને આપણે આગળ નકશામાં આપણે કઈ રીતે દર્શાવવા એ સમજીએ. પાકું મકાન હોય તો ચોરસ આકાર આપવો અને કાચો મકાન હોય તો ત્રિકોણ આકાર આપવો અને શરૂઆત બિંદુથી પ્રથમ જે ચોરસ છે ત્યાં 1 લખવું એટલે એક મકાન અને જનગણના ઘર 1 છે તો નીચે 1 લખી દઈએ. બીજા નંબરમાં મકાન નંબર 2, જનગણના ઘર પણ ત્યાં 2 છે એટલે 2 દર્શાવ્યું. ત્રીજા નંબરના મકાનમાં
આવાસ સાથે દુકાન હતી તો તેને એક મકાન અને એક જ જનગણના ઘર આપણે ગણ્યું છે, કારણ કે પ્રવેશ દ્વાર એક જ હતું, જેથી એક જ જનગણના ઘર આપણે ગણ્યું છે. હવે આ નકશાની અંદર આપણે બાકીના પણ મકાનો આવી જ રીતે આગળ દર્શાવવાના છે. ઝિગઝેગ ક્રમમાં દર્શાવો અથવા તો ક્લોક એન્ટી ક્લોક ક્રમમાં પણ તમે દર્શાવી શકો. જે રીતે તમને સરળતા રહે એ રીતે તમે મકાનના ક્રમ જે છે એ તમે દર્શાવી શકો છો. મકાન નંબર 4 બહુમાળી મકાન. હવે આ મકાનની પરિસ્થિતિ કંઈ આ પ્રમાણે છે. ભોયતળિયામાં દુકાન, પહેલા માળ ઉપર મકાન માલિક અને બીજા માળ પર ભાડુઆત રહે છે, અને ત્રીજા માળ ઉપર પણ ભાડુઆત અગર રહેતા હોય અથવા તો ના રહેતા હોય તો આવી સ્થિતિમાં કઈ રીતે મકાનને નંબર આપવો અને જનગણના ઘર કેટલા ગણવા તે સમજીએ. આ એક બહુમાળી મકાન છે, તેને એક જ મકાન ગણવું અને નંબર આપવું CN004. અને દુકાનથી શરૂઆત કરીએ ભોયતળિયાથી. તો દુકાન જો મકાન માલિક દ્વારા ચલાવવામાં આવતી હોય અથવા કોઈ બીજા વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતી હોય તે છતાં પણ તેને જનગણના ઘર ગણવું અને એને આપણે નંબર આપીશું 0005. એની ઉપર મકાન માલિકનું ઘર છે, નંબર આવશે 006. એની ઉપર ભાડુઆત રહે છે 0007. એની ઉપર ભાડુઆત રહેતા હોય અથવા તો ખાલી પડ્યું હોય તો ભાડુઆત રહેતા હોય તો નંબર આપીશું 008. અને જો બંધ હોય, ખાલી હોય તો તેને આપણે જનગણના ઘર ગણતા નથી. તો આ મકાનમાં 3 જનગણના ઘર ગણાશે. મકાન નંબર 5 એક પ્રાથમિક શાળા છે. પ્રાથમિક શાળામાં માત્ર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તો આપણે તેને એક જ મકાન અને એક જ જનગણના ઘર ગણીશું. એટલે આપણે વિદ્યાલયના જે શાળાના ગેટ ઉપર છે લખીશું 005 બ્રેકેટમાં 1. જનગણના ઘર 0009. આપણે 9 સુધી પહોંચ્યા છે ક્રમ પ્રમાણે. 6થા નંબરમાં મકાનમાં એક દુકાન આવે છે, માત્ર એક દુકાન છે તો તેને પણ એક મકાન અને એક જનગણના ઘર ગણીશું. એટલે મકાન આવશે CN006. નીચે 1 અને જનગણના ઘર 0010. મકાન નંબર 7માં મંદિર છે, તો આપણે મંદિરનું જે સિમ્બોલ ચિહ્ન છે એ નકશામાં દર્શાવવું. અને જો મંદિર પરિસર કંઈ આ પ્રકારનો હોય જેમાં મંદિરની સાથે સાથે પૂજારી પણ ત્યાં નિવાસ કરતા હોય અને બંને એક જ પરિસરમાં હોય તો બંને એક જ મકાન ગણવું અને જનગણના ઘર 2 ગણવા. મકાન નંબર CN007, જનગણના ઘર 0011, 0012. મકાન નંબર 8. મકાન નંબર 8 જે છે એ ખૂબ ધ્યાનથી જુઓ. ત્યાં એક સ્કૂલ છે, છાત્રાલય, હોસ્ટેલ છે અને સાથે વોર્ડન નિવાસ પણ છે. તો અહીં એક પરિસરમાં 3 અલગ અલગ જનગણના ઘર આવેલા છે. સ્કૂલ અલગ છે, વોર્ડન નિવાસ અલગ છે અને સાથે સાથે હોસ્ટેલ પણ છે. તો 3 જનગણના ઘર ગણી શકાય. પરંતુ માત્ર વોર્ડન નિવાસ અને છાત્રાલય એટલે કે હોસ્ટેલ હોય તો આપણે તેને એક પરિસરમાં આવ્યા હોવાના કારણે એને 2 અલગ જનગણના ઘર ગણીશું અને એને આ રીતે નંબર આપીશું. મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર નંબર લખીશું, મકાન નંબર CN008 અને વોર્ડન હાઉસ 0013 એન્ડ હોસ્ટેલ 0014. આ રીતે 8મા નંબરનું આપણું મકાન. જનગણના ઘર 2. હવે મકાન નંબર 9 અને 10. આ પરિસ્થિતિને ખૂબ ધ્યાનથી જુઓ. મકાન 9 અને 10 ની વચ્ચે એક નવું બાંધકામ વાળું મકાન છે જેને મકાન નંબરિંગ આપવાનું અને જનગણના ઘરની ગણતરી કરવાનું રહી ગયું છે. આવી સ્થિતિમાં શું કરવું? બની શકે કે જ્યારે શરૂઆતમાં તમે જ્યારે મકાનની ગણતરી કરવા ગયા હોય ત્યારે આ મકાન બન્યું ના હોય અને પછી તમે ફરી વખત જ્યારે ત્યાં ગયા હો ત્યારે આ મકાન બનીને તૈયાર થઈ ગયું હોય અને એને નંબરિંગ કરવાનું રહી ગયું હોય. તો આવી સ્થિતિમાં આ મકાનને આપણે આ રીતે નંબર આપીશું. 9 અને 10 ની વચ્ચે છે અને મકાન છતવાળું છે અને દીવારવાળું છે. દીવારો પણ તૈયાર થઈ ગઈ, છત તૈયાર થઈ ગઈ છે, સ્ટ્રક્ચર આખું તૈયાર છે. તો તેની અંદર કોઈ રહેતું નથી, અત્યારે ફિલહાલ નિવાસ કરતું નથી, તો એ બંધ મકાન તરીકે ગણવામાં આવશે અને એને આપણે નંબર આપીશું CN009/1. આ રીતે ગણીશું અને જનગણના ઘર પણ એક જ ગણાશે. અને એને જે નંબર આપવાનો છે જનગણના ઘરનો નંબર એ ખાસ ધ્યાન રાખો. એને જનગણના ઘર નંબર તમારે સૌથી છેલ્લો જે જનગણના ઘર નંબર આપતો હોય એ આપવાનો. ધારો કે છેલ્લો જનગણના ઘર માની લો તમે
0201 આ છેલ્લો જનગણના ઘર તમે નંબર આપ્યો છે. તો હવે આ મકાનને લાસ્ટ જનગણના ઘર તરીકે નંબર આપવો 0202. આ તમારો છેલ્લો જનગણના ઘર નંબર હશે. ગૂગલ અર્થ એપ્લિકેશનની મદદથી આપણે મંજરી નકશો કઈ રીતે તૈયાર કરવાનો છે તે થોડું સમજી લઈએ. ગૂગલ અર્થ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તેમાં તમે જે એરિયા વિસ્તાર અલોટ કરવામાં આવ્યો હોય તે એરિયા વિસ્તારની લોકેશન નાખો અને તમે આ રીતે યલો બોર્ડર લાઇનથી એ વિસ્તારને હાઇલાઇટ કરી લો. હવે આ યલો બોર્ડર લાઇન કરવા માટે તમારે આ એપ્લિકેશનની અંદર પોઈન્ટ એડ કરવાના આવશે, જેથી તમારી આ બોર્ડર તૈયાર થશે. એ સમજવા માટે ખૂબ ધ્યાનથી જુઓ. અહીં જે 3 ડોટ્સ આપવામાં આવ્યા છે એ 3 ડોટ્સ પર ક્લિક કરતા એડ પોઈન્ટ ઓપ્શન આવશે. જે જગ્યાએથી તમારો એરિયા અલોટ કરવામાં આવ્યો છે એ સ્થાન ઉપર લઈ જાઓ, એડ પોઈન્ટ કરતા જાઓ અને આ રીતે યલો લાઇન ક્રિએટ થતી જશે. અને આ રીતે ચારે દિશા તરફથી તમે તમારા નકશાને યલો બોર્ડર લાઇન કરી લો. અને યલો બોર્ડર લાઇન જ્યારે તમને મળી જાય એ પછી તમારે આ યલો બોર્ડર લાઇન વાળા નકશાનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. સ્ક્રીનશોટ લીધા પછી કોઈ પણ AI ટૂલની મદદથી અથવા તો ChatGPT યા જેમિનાઈની મદદથી તમે એ નકશાને પ્રોમ્પ્ટ આપી અને મંજરી નકશો તમે આ રીતે તૈયાર કરી શકો છો. તેને બ્લેક એન્ડ વ્હાઇટ કરી દો તો આ રીતે નકશો તમને મળી જાય. આ નકશો માત્ર મદદ માટે, સહાયતા માટે છે, માર્ગદર્શન માટે છે. આપણે વાસ્તવિકતામાં તો આપણે નકશો જાતે જ બનાવવાનો રહેશે, હાથથી દોરીને તૈયાર કરવાનો રહેશે, પેન્સિલ અને સાધનોનો ઉપયોગ કરવાનો છે. અને એના માટે આપણને માર્ગદર્શન પુસ્તિકા જે મળી છે તેની અંદર નકશાનો એક નમૂનો આપણને આપવામાં આવ્યો છે. એ નમૂના પ્રમાણે જ આપણે હાથથી દોરી અને નકશો તૈયાર કરવાનો રહેશે, જેની અંદર મકાન, મંદિર, મસ્જિદ અને કાચા મકાન, બંધ મકાન અને જનગણના ઘર એ કઈ રીતે દર્શાવવા તેની સંપૂર્ણ સૂચનાઓ ધ્યાનમાં રાખી અને આપણે હાથથી આ નકશો બનાવવાનો રહેશે. ખાસ યાદ રાખો, નકશો જે ગૂગલ અર્થમાં તમને બતાવવામાં આવ્યો છે એ ગૂગલ અર્થનો નકશો સીધો ઉપયોગ કરવાનો નથી. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ જરૂર કરો. તમારા જે કંઈ પ્રશ્નો હોય તમે કોમેન્ટ બોક્સમાં જણાવો. હું તેનો રિપ્લાય આપીશ અને તમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડીશ. સબસ્ક્રાઇબ કરી લો. ધન્યવાદ.